પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ ઈદગાહ ખાતે અદા કરી નમાઝ પૂરી થયા બાદ ગોધરાના મુસ્લિમ ઘાંચી સમાજ કેન્દ્ર સરકારના વકફ સુધારા બિલ, યુનિફોર્મ સિવિલ કોડ અને યુસીસીનું શાંતિપૂર્ણ મોબાઈલથી સ્કેન કરી પોતાનો વિરોધ નોંધાવ્યો। અગાઉ પણ રમજાનની આખરી જુમાના દિવસે હાથમાં કાળી પટ્ટી બાંધી ગોધરાના મુસ્લિમ સમાજે વકફ બિલ અને યુસીસીનું શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો। રિપોર્ટ इस्माइल चांकी। अपने वक्त को उनके उसमें दे करके जाए बर्बाद न करें। हम हर किस्म की बेहयाई और बेशर्मी से बचें। एक झुंबेश उभारी છે મુસ્લિમ પર્સનલનો ફોન અને જમિયતે ઉલમાએ હિન્દના એલાન ઉપર ગોધરા મુસ્લિમ ઘાટી સમાજ પર યુસીસી અને વકફ બિલનો સખત વિરોધ કરે છે। આ બંને બિલને રિજેક્ટ કરે છે। કોઈ પણ મુસ્લિમ સમાજ કે કોઈ પણ આખા દેશનો એક પણ મુસ્લિમ આ બંને બિલોનો કોઈ ફેવર નથી કરતું, બધા વિરોધ જ કરે છે। તો દરેક સાથીઓને અમે વિનંતી કરીએ છીએ કે અહીંયા આવે અને સ્કેન કરે, પોતાનો વિરોધ નોંધાવે। આ શરીયતને બચાવવા માટે અને દેશના બંધારણને બચાવવા માટેની એક ઝુંબેશ ચલાવવામાં આવી છે। આપ સૌને અમે ગુજારિશ કરીએ છીએ ગોધરા મુસ્લિમ ઘાટી સમાજ વતી કે આપ સૌ એક સાથે ખભે ખભે મિલાવીને આ બંને બિલનો વિરોધ કરીશું।